નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ। હું વૈભવી ભાવસર ને આપ સૌનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં। ખાસ કરીને દર્શક મિત્રો, રોજ સ્પેશિયલ રિપોર્ટમાં આપણે એક વિષય સાથે મળતા હોઈએ છીએ અને આજે પણ એવો એક વિષય છે કે અત્યારે સાર્વત્રિક વરસાદ જ્યારે રાજ્યમાં થઈ રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની સંભાવનાઓ પણ છે। હજુ પણ વરસાદ અનેક જિલ્લાઓમાં યથાવત છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 28 જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પણ સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ક્યાં કેટલો વરસાદ થયો છે આપણે જણાવીએ તો સુરતના બારડોલી અને મહુવા તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડાના નડિયાદ તાલુકામાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે છોટાઉદેપુર તાલુકા અને બોડેલી તાલુકામાં પણ સૌથી વધારે 3 ઇંચ વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે વાત કરીએ કે રાજ્યમાં અત્યાર સુધીનો કુલ 76.44% વરસાદ થયો છે અને હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ હજુ પણ યથાવત છે। તો રાજ્યમાં ચોમાસું અત્યારે બરાબરનું જામ્યું છે અને રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે। સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો ધાકોર રહેલા જે અમદાવાદમાં પણ ગઈકાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે અને આજે પણ વહેલી સવારે કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો। તો અત્યારે મેઘરાજાની મહેર જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં અને મેહુલો વરસ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે 2 કલાકમાં સવારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। આગામી 5 દિવસ માટે પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને આગામી 5 દિવસ માટે પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીનો 24.41 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને હવે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો છે। ત્યારે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં અત્યાર સુધીનો કુલ 76.44% વરસાદ થયો છે। તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં અત્યારે 141 તાલુકાઓમાં તો મેઘરાજાની મહેર ચાલી જ રહી છે। ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 25 ઇંચ સાથે 76% વરસાદ પણ નોંધાયો છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 8 જિલ્લામાં 38%થી વધુ વરસાદની ઘટ જોવા મળી છે। ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે। ગઈકાલથી અમદાવાદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, ત્યારે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ થયો છે અને સાથે સાથે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ડેડિયાપાડા, અમદાવાદ, માંગરોળ, ક્વાંટ અને વાલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધારે વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે ડેડિયાપાડા, અમદાવાદ, માંગરોળ, ક્વાંટ અને વાલિયામાં, જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર થઈ છે। તો વાત કરીએ કે રાજ્યના છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્યમાં અત્યારે ચોમાસું બરાબરનું જામ્યું છે તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે રાજ્યમાં અત્યારે સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ છે અને વરસાદના લીધે ક્યાંક લોકોને આફત પણ આવી હશે, કેમ કે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કેમ કે ક્યાંક આ વરસાદ સારો તો ક્યાંક ખરાબ પણ હોઈ શકે છે। અત્યારે ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે અમદાવાદમાં પણ ગઈકાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે। આજે વહેલી સવારે પણ અમદાવાદમાં મેઘમહેર, આજે વહેલી સવારે પણ વરસાદ ખાબક્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, પરંતુ હજી પણ ક્યાંક રાજ્યના અમુક વિસ્તારોમાં
વરસાદની ઘટ જોવા મળી રહી છે। વાત કરીએ કે અમુક વિસ્તારોમાં જે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા પણ છે। રાજ્યના 8 જિલ્લામાં વાત કરીએ તો 40%થી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47% ઘટ દાહોદમાં છે, જ્યારે 8 જિલ્લામાં 5 થી 45% જેવો વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ 45% વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે। ત્યારે અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીની વાત કરીએ તો અમદાવાદમાં પણ 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મીમી વરસાદની સામે 375.4 મીમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 76% વરસાદ થયો છે ને જ્યારે 16% વરસાદની હજુ પણ રાજ્યમાં ઘટ છે। તો રાજ્યમાં અત્યારે ચોમાસું બરાબરનું જામ્યું છે ને અત્યારે મેઘમહેર ફરીવાર વરસી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। વાત કરીએ સુરતમાં પણ તો સુરતના બારડોલી અને મહુવા તાલુકામાં પણ 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુર તાલુકા અને બોડેલી તાલુકામાં પણ 3-3 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીનો કુલ 76.44% વરસાદ જ્યારે થયો છે, ત્યારે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ 50% વરસાદની ઘટ થઈ હતી। તો અત્યારે જોઈએ રાજ્યમાં જ્યારે અનેક વિસ્તારમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે, ત્યારે જોઈએ કે વડોદરામાં વરસાદનો માહોલ કેવો છે, ત્યાં વરસાદી માહોલ કેવો છે। તો આજ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા પ્રણવ અગ્રવાલ। તો ખાસ કરીને પ્રણવ, જણાવશો કે અત્યારે ત્યાં કેવો માહોલ છે, જે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં ત્યાં કેટલો વરસાદ થયો છે ને અત્યારે શું સ્થિતિ છે? બિલકુલ વૈભવી, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વડોદરામાં વાતાવરણ તો ચોમાસાનું જામ્યું છે, વરસાદી માહોલ છવાયો છે। આપણે છેલ્લા 24 કલાકની વાત કરી તો છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેર જિલ્લામાં જો વાત કરું તો 84 મિલીમીટર વરસાદ વરસ્યો છે। આમાંથી 2 તાલુકા એવા છે, કરજણ અને પાદરા, કે ત્યાં વરસાદ વરસ્યો નથી। આ ઉપરાંતના જે તાલુકા છે હું તમને એમના આંકડા આપું તો ડભોઈમાં 1 mm વરસાદ વરસ્યો છે, ડેસરમાં 41 mm, વડોદરા તાલુકામાં 2 mm વરસાદ છે, વાઘોડિયામાં 26 mm વરસાદ, સાવલીમાં 8 અને સિનોરમાં 6 mm વરસાદ વરસ્યો છે। આમ છેલ્લા 24 કલાકમાં 84 મિલીમીટર વરસાદ વડોદરા શહેર જિલ્લામાં વરસ્યો છે। મોસમના કુલ વરસાદની જો વાત કરું તો વડોદરા શહેરના કુલ વરસાદની વાત કરું આ વખતની સિઝનમાં તો 4,334 મિલીમીટર વરસાદ વડોદરા શહેર જિલ્લામાં મોસમનો અત્યાર સુધી નોંધાયો છે। હવે છેલ્લા 24 કલાકની વાત કરું તો વડોદરા શહેરમાં આ પરિસ્થિતિ છે, પરંતુ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોથી વાતાવરણમાં પૂરેપૂરી એવી શક્યતા છે કે ભાઈ ધોધમાર વરસાદ વરસશે, પરંતુ હાલ એવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી। વાતાવરણ જામ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં ઝરમર વરસાદ થોડા 1 કલાક પહેલાં શરૂ થયો છે, એટલે ધમાકેદાર જે એન્ટ્રી હોવી જોઈએ વરસાદની તે નથી, પરંતુ વાતાવરણ પૂરેપૂરું એવું સર્જાયું છે। જો વાતાવરણના હિસાબે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસે છે તો ફરીવાર કહી શકાશે કે વડોદરા શહેરમાં પાણી સર્વત્ર જોવા મળી જશે। વડોદરામાં મધ્ય ગુજરાતની વાત કરું તો વડોદરામાં હાલ આ સ્થિતિ છે, અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 1.5 થી 2 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં વરસતા ત્યાં અનેક રહેઠાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એટલે આ પરિસ્થિતિ છે। વડોદરામાં વાતાવરણ મુજબ મોડી સાંજ સુધી શું થાય છે તેની પર જ સૌ કોઈની નજર છે। અત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જે રાજ્યમાં 50% વરસાદની ઘટ હતી તે હવે ક્યાંક તે ઘટ ગુજરાતમાં જે વરસાદની ઘટ હતી તે હવે ક્યાંક પૂરી થઈ હોય તેવું લાગી રહ્યું છે કે કેમ?
ના બિલકુલ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ વખતે એક ચિંતાનો વિષય હતો. જે રીતે ચોમાસાએ જમાવટ કરવી જોઈએ તે નથી કરી. ત્યાં સુધી કે છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ જોઈએ તો આ વખતના દિવસો આપણે એવા જોવા મળ્યા હતા કે જે વરસાદની ઘટ હતી એ છેલ્લા 30 વર્ષમાં ન સર્જાય એવા દિવસો આવી ગયા હતા. પરંતુ શ્રીજી ઉત્સવના દિવસે જે રીતે વડોદરા શહેરમાં પાણી જોવા મળ્યું એ જ રીતે જમાવટ ભાદરવાએ ભારે કરી. ભાદરવો ભરપૂર હોય છે, આપણે કહેવત જાણીએ છીએ તે રીતે ભાદરવાની શરૂઆત થઈ અને રાજ્યમાં મેઘમહેર જોવા મળી. સૌરાષ્ટ્ર, રાજકોટ, વડોદરામાં જે રીતે ડાંગમાં વરસાદ વરસ્યો તેને જોતા રાહતનો શ્વાસ તો છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જો વાત કરું તો તેની સપાટી પણ અત્યારે ધીરે ધીરે ઉપર આવી રહી છે. મધ્યપ્રદેશમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને જોતા ડેમની સપાટી પણ વધી રહી છે. પરંતુ હાલ ચિંતાનો વિષય તો છે જ, કેમ કે જે વરસાદ હોવો જોઈએ તેટલો વરસાદ હાલ વરસ્યો નથી અને હવે ચોમાસાને એટલા દિવસ બાકી રહ્યા નથી. ગણીને 20 થી 25 દિવસ ચોમાસાના બાકી રહ્યા છે. તે જોતા સૌ કોઈને એ જ ચિંતા છે કે વરસાદ વરસશે કે કેમ. પરંતુ હવામાન વિભાગ જે મુજબ આગાહી કરે છે તેને જોતા આગામી દિવસમાં વરસાદ વરસી શકે છે. તો હવે જોવાનું એ જ છે કે જે ચિંતા છે તે કઈ રીતે દૂર થાય છે. મેઘમહેર જોવા મળે છે કે નહીં, વાતાવરણ સર્જાય છે, વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ આ વખતનું ચોમાસું નબળું રહ્યું છે તે કહેવું ખોટું નથી. કેમ કે જ્યારે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ વરસ્યો નથી, જેને લઈને ખેતીને પણ નુકસાન થયું છે. ખેતી બળી ગઈ હતી કેમ કે પાણી ના મળે, વરસાદી પાણી ના મળે તો કેટલાક ખેડૂતોએ ખેતર પણ ખેડી નાખ્યા હતા અને બીજા પાકની વાત કરી હતી. અને બીજી બાજુ જ્યારે ભાદરમાં વરસાદ વરસ્યો તો એટલો બધો વરસ્યો આપણે જોયું છે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં કે ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા. એટલે બે રીતની પરિસ્થિતિ છે. વરસાદ ન વરસ્યો તેને લઈને પણ ચિંતા હતી અને વરસાદ વરસ્યો તેને લઈને પણ ખેતીને નુકસાન થયું છે. હવે આગામી સમયમાં જે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેની માટે વરસાદ છેલ્લા 20-22 દિવસ બાકી રહ્યા છે હવે ચોમાસાની ઋતુને, તો કઈ રીતે વરસે છે નથી વરસતો તેની વચ્ચે આપણે બસ રાહ જોવાની છે કે વરસાદ વરસે છે કે નહીં. જી, આપણે જેમ વાત કરી કે સૌથી વધારે અત્યારે લોકો ચિંતિત હતા કે જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે બધાને ચિંતા હતી, પરંતુ સૌથી વધારે ચિંતા તો જગતનું તાત જે છે તે વધારે ચિંતિત હતો. અત્યારે ચોમાસાએ ફરી એકવાર જમાવટ કરી છે જેમ આપે કહ્યું તેમ, પરંતુ શું આપને લાગે છે કે આ વખતે જે ફરીવાર વરસાદની જ્યારે જરૂર હતી ત્યારે વરસાદ નહોતો અને અત્યારે વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોએ પોતાનો પાક છે, પોતાનું વાવેતર કર્યું છે તેમાં પણ ક્યાંક નુકસાન બહુ મોટું જોવા મળ્યું હશે? ના બિલકુલ વૈશાલી, આપણે જે રીતે વાત કરી, હું વડોદરા શહેર જિલ્લાની મધ્ય ગુજરાતની વાત કરું તો આપણે કીધું કે ખેડૂતોને બે રીતે માર પડ્યો છે. જ્યારે ચોમાસાની જમાવટ થાય છે તો સ્વાભાવિક છે કે પહેલો વરસાદ પડે અને ખેડૂતો ખેતર ખેડી નાખતા હોય છે, ત્યારબાદ વાવણી થતી હોય છે. ચોમાસાની ઋતુ શરૂઆત થતી હોય છે એટલે પ્રણાલી મુજબ ખેડૂતો ખેતર ખેડી નાખે, વાવણી કરી દે અને ત્યારબાદ જે વરસાદ વરસવો જોઈએ તે આ વખતે નથી વરસ્યો. હદ ત્યાં સુધી થઈ ગઈ કે 1, 2, 15, 20 દિવસ નહીં પરંતુ મહિનો આખો આપણે જોયું છે. ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ વરસ્યો, જ્યારે વરસાદ જોઈતો હતો ત્યાં ન વરસ્યો. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પાણી લઈને પણ કેટલું લે, ખેતી કરવાનું મોંઘું પડી જાય અને અંતે પરિસ્થિતિ એવી સર્જાઈ મધ્ય ગુજરાતના એવા કેટલાય જિલ્લાઓમાં કે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. અંતે ખેડૂતોએ વધારે બજેટ જતું રહે એને લઈને જે વાવણી કરી હતી તે ફરીવાર ખેતરો ખેડી નાખવા પડ્યા કેમ કે પાક નષ્ટ પામ્યો, બળી ગયો. હવે પરિસ્થિતિ એ થઈ છે. બીજી બાજુ હું રાજકોટની વાત કરું, સૌરાષ્ટ્રની વાત કરું તો ત્યાં આગળ વરસાદ વરસ્યો તેને લઈને ખેતીને નુકસાન થયું છે. પરિસ્થિતિ એવી થઈ કે એટલી હદે વરસાદ વરસી ગયો રાજકોટ સૌરાષ્ટ્રમાં કે પાક ધોવાઈ ગયો. એટલે મધ્ય ગુજરાતમાં એવી પરિસ્થિતિ થઈ કે વરસાદ ન વરસ્યો તેને લઈને ખેડૂતોને નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર રાજકોટમાં એ પરિસ્થિતિ થઈ છે કે વરસાદ વરસ્યો તેને લઈને નુકસાન થયું છે. એટલે આ રીતે ગુજરાતની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એક ખૂણો એવો રહ્યો કે જ્યાં વરસાદ ન વરસવાને કારણે નુકસાન, બીજો વિભાગ એવો રહ્યો કે જ્યાં વરસાદ વરસ્યો તેને લઈને નુકસાન. સરકારે વાત તો કરી છે, સર્વે ચાલી રહ્યો છે. હવે કઈ રીતે સહાય ચૂકવાય છે તેની પર ખેડૂતો રાહ જોઈને બેઠા છે. પરંતુ આગામી સમયમાં હવે
ખેતી તો નિષ્ફળ ગઈ છે, ખેતીને ખૂબ નુકસાન થયું છે। હા, એ વાત છે કે જે રીતે હાલ જમાવટ થઈ છે તો રાજ્યમાં એટલું મોટું સંકટ તો નહીં રહે ખેતીને લઈને, પરંતુ આ વખતે ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જે ખેતીની ટકાવારી હોવી જોઈએ એ થઈ નથી, અને આગામી સમયમાં જ્યારે પીવાના પાણીની વાત છે તો વરસાદ કઈ રીતે વરસે છે કે નથી વરસતો, તે આ બે બાબતો વચ્ચે જ સૌ કોઈ ચિંતામાં છે। અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અમારા સંવાદદાતા જે વડોદરાથી સીધા જોડાઈ ગયા હતા અને તેમણે જણાવ્યું તેમ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેના પર ડિપેન્ડ કરે છે કે હજુ આગળ પણ કેવું વાતાવરણ રહે છે અને કેવો વરસાદી માહોલ રહે છે। જે ચોમાસાની જમાવટ ફરી એકવાર થઈ છે। અત્યારે સૌથી વધારે જ્યારે ચોમાસું ચાલતું હતું ત્યારે વરસાદ નહોતો પડતો અને વરસાદના અભાવના કારણે ક્યાંક ખેડૂતો પણ સૌથી વધારે ચિંતિત હતા, પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે ચોમાસાએ ફરી એકવાર જમાવટ કરી છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને ક્યાંક તેવું પણ ભાદરવાની શરૂઆત થઈ અને રાજ્યમાં મેઘમહેર પણ જોવા મળી છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધીનો જો વરસાદ 76.44% જેવો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે, હજુ પણ વરસાદ યથાવત છે। તેને લઈને જો આપણે જોઈએ તો ખેડૂતોએ પણ પોતાનો જે પાક છે તે ક્યાંક વધારે વરસાદના કારણે તેમનો પાક પણ નિષ્ફળ જતો હોય છે અને તેના માટે જ અત્યારે કહેવાય છે કે જો વરસાદની તે લોકો રાહ જોતા હતા અને પ્રાર્થના કરતા હતા કે વરસાદ પડે અને તેમનું પાકને નુકસાન ન થાય, પરંતુ ક્યાંક વધારે વરસાદના કારણે તેમના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અત્યાર સુધીમાં જે વરસાદ નહોતો આવતો અને અંતે ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ ગયો, ખેતરો તેમણે ખેડી નાખવા પડ્યા, જેમાં ખેડૂતોએ વાવણી કરી હતી, પાકનું વાવેતર કર્યું હતું તે ખેતરો તેમણે ખેડી નાખ્યા કેમ કે વરસાદ નહોતો આવતો। તો ખેડૂતોએ ખાસ કરીને પહેલાં તો ખેતર ખેડી રાખતા હોય છે, ત્યારબાદ તેઓ વાવણી કરતા હોય છે, પરંતુ જે વરસાદને લઈને માહોલ જોવા મળ્યો હતો કે વરસાદ નહોતો આવતો, જેને લઈને અંતે ખેડૂતોએ તેમનું પાક નિષ્ફળ ગયું છે અને તમામ ખેતરો પણ તેમણે ખેડી નાખ્યા અને ખેડૂતોએ જે ખેતરોમાં વાવણી કરી હતી તે ખેતરો તેમણે ખેડવા પડ્યા કેમ કે વરસાદ નહોતો આવતો। પરંતુ આ વખતનું ચોમાસું ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે નબળું રહ્યું છે, જેને લઈને ખેતીને પણ સૌથી મોટું નુકસાન થયું છે અને તેને લઈને જગતનું તાત પણ ખૂબ જ ચિંતિત છે। તો આ જ અંગે આપણે હવે જોઈએ કે રાજ્યમાં અત્યારે જે અનેક વિસ્તારોમાં અને અનેક જિલ્લાઓમાં વરસાદ જ્યારે નોંધાયો છે ત્યારે સુરતમાં પણ વરસાદનો માહોલ કેવો છે, સુરતમાં કેવી સ્થિતિ છે અને અત્યારે કેવો વરસાદ ત્યાં હજુ પણ યથાવત છે કે કેમ તે જાણવા માટે આપણી સાથે અહીંયા વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સુરતથી મયુર મિસ્ત્રી। જી મયુર, અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને સુરતમાં પણ વરસાદ પડી રહ્યો છે, તો અત્યાર સુધીમાં ત્યાં વરસાદ કેવો પડ્યો છે અને હજુ પણ આગળ કેવી આગાહી છે, કેવા પ્રકારની આગાહી છે? જે બિલકુલથી વાત કરવામાં આવે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। મોડી રાતે સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં પણ મેઘરાજાએ મહેર મૂકી હતી ને ઠંડક પ્રસરી છે। કહી શકાય કે જે રીતે સુરત શહેરમાં છેલ્લા 20 દિવસથી જ્યારે વરસાદ પડી રહ્યો છે, સાથોસાથ ઉપરવાસ ઉકાઈ ડેમની ઉપરવાસ કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને નવા નીર પણ તાપી નદીમાં આવ્યા હતા અને ચોમાસાની પહેલી વખત તાપી નદી પણ બે કાંઠે જોવા મળી હતી। કહી શકાય કે વિયરકમ કોઝવેની સપાટી પણ 6.30 મીટરને પાર કરી ચૂકી હતી, 8 મીટરે પહોંચી હતી, પરંતુ જે રીતે ફરીથી જ્યારે વરસાદે મેઘરાજાએ જ્યારે મહેર જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે, કારણ કે તાઉતે વાવાઝોડાની અસરને લઈને ચોમાસું જે લંબાયું હતું જેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાં વરસાદ ન પડ્યો હતો, તેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા ને કે વરસાદ પડશે કે નહીં તેની મીટ માંડીને ખેડૂતો બેઠા હતા। પરંતુ છેલ્લા 1 મહિનાથી જ્યારે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળીને જે મતલબ પાક હોય છે તે પણ હાલ વાવેતર થઈ ચૂક્યું છે। જી, વરસાદી માહોલ તો ત્યાં જામ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ક્યાંક રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ હશે। તો રોડ રસ્તાઓ એમ પણ સમગ્ર ગુજરાતમાં જે પણ મહાનગરો છે ત્યાં જે ચોમાસાની સિઝન હોય છે ત્યારે ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળતી હોય છે, તો ત્યાં સુરતમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેરમાં વરસાદ પડ્યો છે, જ્યારે દર વર્ષની જેમ
જ્યારે સુરત મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ સુરતના રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ચૂકી હોય છે, ત્યારે આ વખતે પણ ચોમાસાની જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ફરીથી સુરતના 50થી વધુ રોડ રસ્તાઓ જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવે છે, પરંતુ રેતી કપચી નાખીને જાણે થીગડા મારવામાં આવતા હોય અને લોકોને સમજાવવામાં આવતા હોય તેવા પ્રયાસો સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. કારણ કે હજુ પણ સુરતના એવા કેટલાક વિસ્તારો છે જ્યાં મસ્ત મોટા ખાડા છે ને લોકોને પસાર થવું હોય તો માત્ર ને માત્ર 20 મીટરની સ્પીડ પર 20 કિલોમીટરની સ્પીડ પર જ પસાર થવાની નોબત પડી રહી છે. ટ્રાફિકનો સમસ્યાનો પણ ભોગ બને છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો નોબત પડે છે. કારણ કે જે રીતે નવા રસ્તાઓ બનતા હોય છે, જેમાં ભ્રષ્ટાચાર થતો હોય છે, જેને લઈને રોડ રસ્તાઓ જે સમારકામ કરવાના હોય છે, મસ્ત મોટા ખાડા પડી જતા હોય છે. વરસાદ પડતા જ જ્યારે ખાડાઓ પડતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. માત્ર ને માત્ર સમારકામની વાતો કરવામાં આવે છે, પરંતુ સુરત મનપા માત્ર ને માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યા છે. પરંતુ જે રીતે સુરત શહેરમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે 50થી વધુ જે સુરત શહેરના રસ્તાઓ છે, અંદરના રસ્તાઓ છે, તેની હાલત પણ બિસ્માર થઈ ચૂકી છે. જી, ખાસ કરીને જે આપે જણાવ્યું તેમ મહાનગરપાલિકાની મોટી ફક્ત વાતો હોય છે, તંત્રની આ બેદરકારી ગણાય અને તેના લીધે પ્રજાને પણ હેરાનગતિ થતી હોય છે. ત્યારે અકસ્માતનો ભય પણ રહેતો હોય છે. તો અનેક જગ્યાએ જે ખાડાઓ થયા છે ત્યાં પણ અત્યારે અકસ્માત સર્જાય તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ હશે. બિલકુલ તે કહી શકાય કે જે રીતે કતારગામ દરવાજાની વાત કરવામાં આવે, સહારા દરવાજાની વાત કરવામાં આવે, સિમેર હોસ્પિટલની વાત કરવામાં આવે, કારણ કે એક તરફ સરકારી હોસ્પિટલ છે, એક તરફ બ્રિજનું કામ ચાલુ છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે જેને લઈને 1 થી 1.5 ફૂટના ખાડા પડ્યા છે, એટલે ત્યાંથી પસાર થવું હોય તો 10 કિલોમીટરની ઝડપે પસાર થવું પડે છે અને જ્યાં મોટી સંખ્યામાં ટ્રાફિક પણ સર્જાય છે. કહી શકાય કે ઇમરજન્સી જ્યારે એમ્બ્યુલન્સો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ સાથે પ્રવેશ કરતી હોય, પરંતુ એમ્બ્યુલન્સો પણ ટ્રાફિકમાં ફસાય છે અને સારવાર મળતી નથી. કહી શકાય કે જેને લઈને પાલિકાના પાપે લોકોને પણ હેરાન થવાની નોબત પડે છે. દર વર્ષની જેમ વર્ષોથી સુરત મહાનગરપાલિકા સ્વસ્થ સુરત અને સુંદર સુરતનું ગાણું ગાતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમારકામની વાતો છે તે નિષ્ફળ સાબિત થઈ છે. જે રીતે સુરતની પાર્કિંગ પોલિસી સુપ્રીમ કોર્ટે વખાણી છે, પરંતુ સુરતની જે ખાડા પોલિસી છે નિષ્ફળ ગઈ છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેમ અમારા સંવાદદાતાએ સુરતનું પણ જણાવ્યું, સુરત અને વડોદરા બંને જિલ્લાની આપણે સ્થિતિ શું છે તે જોયું અને ખાસ કરીને અત્યારે જે અનેક મહાનગરોમાં અનેક વિસ્તારોમાં જે ખાડા પડી જતા હોય છે અને ત્યાં ક્યાંક સામ્રાજ્ય આવું જોવા મળતું હોય છે, જે ખાડાઓનું સામ્રાજ્ય એવું લાગતું હોય છે કે રસ્તાઓ તમામ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય અને તંત્રની બેદરકારી અહીંયા સામે આવે છે. ત્યારે પ્રી મોન્સૂનની પણ જે કામગીરી છે તેની પણ પોલ ખુલે છે. તો અનેક જિલ્લાઓની જે અત્યારે વાત કરી, અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને ખાસ કરીને હજુ પણ વરસાદની આગાહી છે. તો બસ આજે આ કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.